જીટી શેઠ વિદ્યાલય ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ 7મો ભાગ 3 જે વસ્તીનું પ્રકરણ આપણે ભણી રહ્યા છીએ એમાં ત્રીજા ભાગમાં હવે બીજા ભાગમાં આપણે થોડુંક જોયું હતું કે વસ્તી વધવાના કારણો ખાસ પૂછાય છે વારંવાર બોર્ડની અંદર, તો એ કરવાના છે તમારે. વસ્તી વધવાના કારણો આમ તો જન્મદરનો અર્થ અને મૃત્યુદરનો અર્થ સમજીએ તો એને કારણે પણ આપણને ઘણા બધા તારણો ઉપરથી ખ્યાલ આવે કે વસ્તી વધવાનું કારણ શું છે. જે ઊંચા જન્મદર માટેના પણ કારણો છે, સામાજિક પરિબળ એના પેટા કારણો છે, સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની ઉંમરે લગ્ન, વિધવા પુનઃલગ્ન, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, તેમજ સંયુક્ત કુટુંબ પ્રથા. પછી આર્થિક પરિબળો પણ એમાં છે, એટલે શિક્ષણનું નીચું પ્રમાણ, આવકની નીચી સપાટી, બાળ મૃત્યુદરનું પ્રમાણ, અન્ય પરિબળો પણ એ વસ્તી વધવામાં કારણભૂત છે કે ઊંચો પ્રજનન દર છે, કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. આ વસ્તી વધવાના કારણો 5 માર્ક માટે વારંવાર પૂછાય છે. તો આપણે 2-3 કારણો જોયા. એક કારણ જોયું હતું જન્મદરનો અર્થ. હવે મૃત્યુદરનો અર્થ 1-2 માર્ક માટે સૂત્ર પણ પૂછાતું હોય કે મૃત્યુદરનું સૂત્ર સમજાવો અથવા જન્મદરનું સૂત્ર સમજાવો. ત્યારે આપણે જન્મદર બરાબર અંશની અંદર વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા અને છેદમાં કુલ વસ્તી, પછી એને ગુણ્યા 1000 કરવાનું છે. એટલે આપણને એનો જન્મદર આંક મળે. તો 1951માં 1000 બાળકોએ 39.9 એટલે કે 40 બાળકો જીવિત રહેતા હતા. અને એના જન્મદરનું પ્રમાણ હતું 1000 બાળકોએ 40 બાળકોનો જન્મ 1 વર્ષ દરમિયાન થતો હતો. એમ માનો કે 1 લાખની વસ્તી હોય તો એ 400 બાળકોનો જન્મ થાય. એવી રીતે જે 2011ની અંદર 21.8 લોકો એ બાળકોનો જન્મ 1000 વસ્તીના પ્રમાણમાં 21.8% જેટલો એ જન્મદર હતો. હવે મૃત્યુદર. આજે મૃત્યુદર વિશે એ 1000ની વસ્તીના પ્રમાણમાં આપણે જોઈએ તો કેટલા મૃત્યુ બાળકો પામે છે. એના માટે વર્ષ દરમિયાન જે 1000 માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા, એને મૃત્યુદર કહેવાય. વ્યાખ્યા પણ પૂછાય. જન્મદરની વ્યાખ્યા, મૃત્યુદરની વ્યાખ્યા 1-1 માર્ક માટે. હેતુલક્ષીમાં પણ એ આડાવડી તમને કંઈક એવા ઓપ્શન મૂકે અને એ પણ રીતે તૈયાર કરવાનું છે. મૃત્યુદર બરાબર જે અંશની અંદર 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા અને જે છેદની અંદર કુલ વસ્તી છે કે 1000 વ્યક્તિએ કેટલા લોકો 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામ્યા એનો અભ્યાસ કરવામાં આવે, એને ગુણ્યા 1000 કરવાનું, એટલે એ આંકડો મળી જતો હોય છે. અહીં બરાબર થઈ ગયું છે ભૂલથી, એ ગુણ્યા 1000 કરવાનું છે. એ સૂત્ર છે તમારું. હવે વસ્તીમાં કેટલો ઘટાડો થાય છે તે મૃત્યુદરના આધારે ખ્યાલ આવે. વસ્તી વધે છે કે વસ્તી ઘટે છે, જો એ જાણવા માટે મૃત્યુદર અને જન્મદરનું પ્રમાણ એ અગત્યની વસ્તુ છે. તો વસ્તીના કેટલા ટકા ઘટાડો તે મૃત્યુદરના આધારે આપણને ખ્યાલ આવે છે. એમ વસ્તી દરમાં કેટલો વધારો થયો એ જન્મદરના આધારે આપણને ખ્યાલ આવે છે. આવા 2 માર્ક માટે પણ આવું તમે સૂત્ર અથવા તો આવું વાક્યો અને શબ્દો જો યાદ રાખો તો એ પરફેક્ટ ગણિત જેવું આપણું કામ થાય અને પૂરા માર્ક મળે. તો વસ્તીના
વર્ષ દરમિયાન જે કુલ મરણને અમુક માપમાં રજૂ કરવાની વસ્તીમાં થતો ઘટાડો ચોક્કસ સ્વરૂપે સમજી શકાય છે. તો આપણને એક કોષ્ટક પણ આપ્યું છે, જે કોષ્ટક દ્વારા એ કેટલો વસ્તીનો ઘટાડો થયો દેશમાં એ જાણી શકાય. તો પાના નંબર 87 ઉપર જે તમને કોષ્ટક 7.7 આપવામાં આવ્યું છે, ભારતના મૃત્યુદરનું પ્રમાણ કેટલું, તો કે વર્ષ 1951માં 1000 વ્યક્તિઓએ જે મૃત્યુદર છે એ 27.4. માનો કે 2000ની વસ્તી હોય તો 55 જણા એ વર્ષ દરમિયાન એમાંથી મૃત્યુ પામતા હોય. એવી રીતે 2,25,00,000 લોકો હોય એની આ સરાસરી કાઢવામાં આવી હોય છે. એટલે 2011માં જે મૃત્યુદર છે એ 7.1 થઈ ગયો, કારણ કે જેમ જેમ દિવસે આરોગ્યમાં સુધારો થયો, લોકોમાં શિક્ષણ આવ્યું, આને કારણે મૃત્યુદર ઘટ્યો. જન્મદરનું પ્રમાણ તો એ પણ ઘટ્યું છે કે 1000 બાળકોએ જે 40 બાળકોનો જન્મ થતો હતો, શિક્ષણ નહોતું, ઘણા બધા રોગો આવતા, એને કારણે બાળકો મૃત્યુ પામતા. એટલે એક જ દંપતીને 5, 7, 8 કે 9 બાળક સુધી એ જન્મ આપતા હતા. એટલે 1040 બાળકોનો જન્મ થતો હતો સંખ્યા વસ્તીના પ્રમાણમાં, જે 2011માં 21.8 એટલે કે 22 જેવી સંખ્યા થઈ ગઈ. દિવસે દિવસે શિક્ષણ આવ્યું અને એમાં ઘણો બધો લોકોને સમજાણું, એટલે જે જન્મદર છે એનું પ્રમાણ ઘટ્યું છે, એમ મૃત્યુદરનું પ્રમાણ પણ ઘણું બધું ઘટી ગયું કે જેથી વસ્તી વધારો થાય છે. તો આપણને એ કોષ્ટક દ્વારા સમજી શકાય કે 1951માં આઝાદી મળી ત્યારે 1000 બાળકોએ 1000 વ્યક્તિની જે વસ્તી હોય એમાં 27 જણા મૃત્યુ પામતા હતા, 27.4% જેટલા. અને 2011માં જે 7.1 એટલે મૃત્યુદર ઘટ્યો, એના કારણો પણ આપણે એ જોવાના જ છે કે વસ્તી વધારો શા માટે અત્યારે એ જોઈએ છે એનો અભ્યાસ. તો મૃત્યુદર શા માટે ઘટ્યો એ પણ આપણે આગળ પ્રશ્ન છે એ જોશું. જન્મદરનું પ્રમાણ ઘટ્યું એ તો આપણા અભ્યાસ અને શિક્ષણને કારણે કે ઓછા બાળકો હોય તો એને સારું શિક્ષણ આપી શકીએ, સારો ખોરાક આપી શકીએ, અને જે બેકારી અને એવા અનેક કારણો સામે એને ઝઝૂમવું, ભૂખમરો, ગરીબી ન આવે એને કારણે જન્મદરમાં પ્રમાણ ઘટી ગયું છે. હવે ઊંચા જન્મદર માટેના જે કારણો છે એ આપણે વ્યવસ્થિત જોઈએ કે સામાજિક, આર્થિક એવા જે કારણો છે, જે ઘણા બધા પરિબળો એમાં ભાગ ભજવે છે. એ આપણે પહેલાં સામાજિક પરિબળ એ જોશું. તો ઊંચા જન્મદર માટેના કારણો ભારતમાં જે ઊંચા જન્મદર માટેના કારણો 3 વિભાગમાં વહેંચ્યા છે. એક સામાજિક પરિબળ, આર્થિક પરિબળ અને અન્ય પરિબળને કારણે ઊંચા જન્મદરના કારણો આ આપણને વસ્તીના બીજા દેશો કરતાં વધારે એ જન્મદરનું પ્રમાણ છે. તો કયા પરિબળો ભાગ ભજવે છે? તો પહેલાં સામાજિક પરિબળ, દાખલા તરીકે સાર્વત્રિક લગ્ન પ્રથા પહેલું કારણ. તો ભારતમાં જે લગ્ન અને ધાર્મિક સંસ્કાર છે, લગ્નને એક સંસ્કાર અને ધાર્મિક પ્રથા સમાજના રીત રિવાજ પ્રમાણે એને માનવામાં આવે છે. જો લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યેક સમાજમાં શંકાની દ્રષ્ટિએ જુએ છે. કોઈ લગ્ન ન કરે તો એને શંકાની દ્રષ્ટિએ જુએ, એના ઉપર ઘણા આરોપ આ લાયક નથી કે ઘણા બધા એના કારણો એ હોય છે. પણ આપણે જોઈએ છીએ કે ભારત દેશમાં પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા ઘણી બધી ઓછી છે. એટલે ઘણા બધા પુરુષો એ લગ્ન વંચિત રહે છે, પરંતુ અહીંયા લગ્ન ન જે કરે એને શંકાની દ્રષ્ટિએ જુએ છે, માટે એ ગમે તેમ કરીને એને લગ્ન ન કરવા હોય, લાયક હોય છતાં પણ નથી કરવા એવું મનમાં વિચારે છે. તો
એ આ સમાજ એમને રહેવા દેતા નથી. એ કારણે એ લગ્નથી જોડાય છે અને લગ્નથી જોડાય છે એટલે વસ્તીનું પ્રમાણ એ વધે છે. ભારતમાં લગ્ન એક ધાર્મિક સંસ્કાર અને પછી ત્રીજું એમાં પોઈન્ટ જોઈએ તો તેમાંથી બચવા માટે દરેક સ્ત્રી પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. અને જે દિવ્યાંગ પણ અપવાદ નથી. જે લોકો આમ જોઈએ તો કંઈક શારીરિક ખામી છે, અપંગ છે, અંધ છે, છતાં એ પણ લગ્ન ગ્રંથિથી જોડાય છે સમાજના રીત રિવાજ પ્રમાણે. તો આ રીતે એ જોડાવાથી વસ્તીનું પ્રમાણ એટલે જન્મદરનું પ્રમાણ વધે છે. પછી વિકસિત દેશોની તુલનાએ ભારતમાં દરેક સ્ત્રી લગ્ન કરે છે. ઘણા દેશોની અંદર ઘણા એ લગ્ન નથી કરતા અને સ્વતંત્ર એ રહેતા હોય છે, પોતે કમાતા હોય અને ઘણી બધી બીજી સવલતો, બીમાર પડે તો એમને બધી સેવાઓ ઉપલબ્ધ હોય. અહીંયા ઘણા બધા એવા કારણો છે કે જો લગ્ન નહીં કરીએ, અંતમાં રહીશું તો સમાજના એવા મેણાટોણા ઘણું બધું સાંભળવું પડે છે. આને કારણે પણ એ લગ્ન ગ્રંથિથી જોડાતા હોય છે. એટલે જે દિવ્યાંગો છે એ પણ લગ્ન ગ્રંથિથી જોડાય છે. એને કારણે પણ વસ્તી વધે છે, ઊંચો જન્મદર રહે છે. વિકસિત દેશમાં આપણે જોઈએ છીએ કે ત્યાં બધી સગવડો છે, પુષ્કળ કામ મળી રહે છે અને સેવા પણ મળી રહે. જે વસ્તુ જોતી હોય ઘર બેઠા ઓનલાઈન બધું પ્રાપ્ત થતું હોય છે. એટલે બીમાર પડે ત્યારે પણ એને ઘણી બધી એવી વ્યવસ્થાઓ કરી રાખી હોય. મોટી ઉંમર થાય પછી પણ એને કમાવાનું નથી, એ કારણ કે એમને પેન્શન છે એ પણ જે ત્યાંની સરકાર આપતી હોય છે, તો એ દુઃખી નથી થતા. એટલે એ લગ્ન ગ્રંથિથી નથી જોડાતા. જ્યારે આપણે તો બધા જ લોકો એ લગ્નથી જોડાય છે. એટલે સાર્વત્રિક લગ્ન પ્રથા આખા ભારત દેશમાં છે. આમ સાર્વત્રિક લગ્ન પ્રથા એ જન્મદરનો ઊંચો લઈ જાય છે. એ આ કારણે પણ આપણે જોઈ શકીએ છીએ કે લગ્ન પ્રથાથી ઘણા બધા લગ્ન ન કરે તો એ માનો કે 25-20% ન કરે તો એ વસ્તીમાં એ પ્રમાણ ઘટે, જન્મદરનું પ્રમાણ ઘટે. હવે બીજું કારણ છે સામાજિક. ઊંચો જન્મદરનો કારણ માટે બીજું પણ એક પરિબળ ભાગ ભજવે છે કે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. આપણા દેશમાં જે લગ્ન પ્રથા છે, ઘણા બધું એવું વાતાવરણ છે કે દેશમાં બાળક લગ્ન અટકાવવાનો કાયદો હોવા છતાં ઘણા વિસ્તારમાં નાની ઉંમરે લગ્ન થાય છે. તો આના કારણો પછી એનું નિવારણ માટે પણ આપણે ઘણી બધી ચર્ચા કરવાની છે. તો દેશમાં જે બાળ લગ્ન અટકાવવાના કાયદા હોવા છતાં કે 18 વર્ષથી નીચેના જે પુરુષ કે સ્ત્રી લગ્ન કરી શકે નહીં. એટલે આપણે 18 વર્ષ સ્ત્રી અને 20 વર્ષથી મોટા પુરુષ એ જ લગ્ન કરી શકે. પણ છતાંય ઘણી વખત આપણે છાપામાં વાંચતા હોય, હવે તો શિક્ષણ આવતા ઘણો બધો સુધારો થયો છે, પરંતુ ઘણા 15-16 વર્ષે એ લગ્ન થતા હતા. એટલે નાની ઉંમરે લગ્ન થાય ત્યારે શું થાય કે જ્યારે સ્ત્રી નાની ઉંમરે લગ્ન કરતી હોય તો તેમને પ્રજનન કાળ ખૂબ જ લાંબો રહે, જેથી બાળકોને જન્મ આપવાનું પ્રમાણ વધી જાય. જો મોટી ઉંમરે એ લગ્ન કરે તો 1-2 બાળકો પછી એમની ઉંમર થતી હોય છે મોટી, પછી એ બાળકને જન્મ આપી શકતી નથી. પરંતુ જ્યારે નાની ઉંમરથી લગ્ન કરે એટલે 7, 8, 9, 10 બાળકો પણ એ આપણે જોઈએ, દાદાને પૂછીએ અથવા પપ્પાને પૂછો તો પણ એવા ઘણા બધા કુટુંબ એમને જોયા હશે કે જેને ઘણા બધા બાળકો હોય છે, કે 4 ભાઈઓ અને 5 બહેનો, 9 હોય. પછી અને એ કારણે પણ નાની ઉંમરે એમને લગ્ન થતા, એનું કારણ આ હતું. હવે 35-35 વર્ષે લગ્ન થાય કે 28 વર્ષે લગ્ન થાય અથવા તો 40 વર્ષે લગ્ન થાય તો એ એટલા બાળકોને જન્મ આપી શકે નહીં. આ સમજી શકે એવી વાત છે. એટલે નાની ઉંમરે લગ્નને કારણે પણ જન્મ દર ઊંચો જાય છે. બીજું કે દેશમાં
જે વિધવા પુનઃલગ્નને કાયદા દ્વારા અમલી બનાવવાનો હોવાથી તેને વ્યાપક ટેકો મળેલો છે કે કોઈનો પતિ અપ થઈ જાય તો એ ફરી પાછા આ સ્ત્રી છે એ લગ્ન કરી શકે છે, અથવા તો પુરુષ પણ લગ્ન કરી શકે. પહેલાં સતી થઈ જતા હતા, એવી પ્રથા હતી. પરંતુ એ પુનઃલગ્નને કારણે પણ જે જન્મદર ઊંચો રહે, પહેલાં જે 2-5 વર્ષ એમનું દાંપત્ય જીવન ચાલ્યું હોય, સમાજમાં એ રહેતા હોય, ત્યારે 1-2 બાળકો હોય અને પતિ કોઈ કારણોસર અકસ્માતથી કે કોઈ કારણોસરથી એમનું મૃત્યુ થાય તો એ સ્ત્રી છે એ ફરી બીજા લગ્ન કરે તો 2-3 બાળકો ફરી પાછા એમને થાય, એટલે કુલ 5 કે 6 બાળકો હોય તો આમ જન્મદર ઊંચો જાય છે. આ બહુ સરસ સમજી શકાય એવું પ્રકરણ છે, માર્ક લઈ શકાય એવું છે મનમાં. આ તો હું તમને અમુક મર્યાદાથી સમજાવું છું, પરંતુ ઘણું બધું આમાં તમે સમજી શકો એમ છો કે આ કારણોને લીધે પણ વસ્તી વધારો થાય છે કે જન્મદર ઊંચો રહે છે. એટલે વિધવા પુનઃલગ્નનો કાયદો એ બનાવતા એ જન્મદર ઊંચો ગયો. એટલે વિધવા પુનઃલગ્ન સામાન્ય થતા જાય છે, જેના કારણે પણ જન્મદર ઊંચો જોવા મળે છે. એટલે આપણે પહેલાં લગ્ન ન કરતા એ વિધવા જીવન જીવતા હતા, વિધુર જીવન જીવતા હતા. હવે જ્યારે સ્ત્રીનું મૃત્યુ થાય ત્યારે ફરી પાછળ જે પુરુષ છે એને વિધુર કહેવાય. એ વિધુર પુરુષ પણ લગ્ન કરે એટલે પહેલી સ્ત્રીને 2 બાળકો હોય અને બીજાને પણ 2 બાળકો થાય તો 4ની સંખ્યા થાય, એટલે 2 જ બાળકો હોત. એટલે આમ જન્મદર ઊંચો જવાના એ કારણો છે. હવે આગળ આપણે જોઈએ તો પુત્ર પ્રાપ્તિની ઘેલછા, આ પણ એક પરિબળ ભાગ ભજવે છે ઊંચા જન્મદર માટે. તો પુત્રી કરતાં પુત્રને 3 કારણોથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે, જે આપણને સામાજિક કારણોમાં એ બતાવ્યું છે. તો ત્રીજું જન્મદર ઊંચો જવાના કારણોમાં આપણે પહેલાં સામાજિક જોઈએ છીએ, પછી આર્થિક જોશો પરિબળો અને પછી અન્ય પરિબળો. એટલે મોટો પ્રશ્ન 5 માર્ક માટે તમે આવા 10-12 મુદ્દા પોઈન્ટ એ તૈયાર કરો તો આ વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને લખી શકો એવું છે અને સમજી શકાય એવા સરસ મુદ્દા છે. એટલે પુત્ર પ્રાપ્તિની ઘેલછા ત્રીજો મુદ્દો સામાજિક પરિબળમાં. તો એના 3 કારણો છે. શા માટે કે પુત્રી કરતાં પુત્રને 3 કારણોથી વધારે મહત્ત્વ આપવામાં. પહેલું એટલે કે એટલે નામના નર્કમાંથી તારે તે પુત્ર. પુત્રમાં પેલું કહેવત છે, નામના એ આપણને નર્ક ન મળે, નામના નર્કમાંથી તારે તેને પુત્ર કહે. બીજું એક કારણ હતું કે વંશવેલાને આગળ વધારવા માટે કે એક પુત્ર હોવો જોઈએ એવું માન્યતાઓ હતી. અને ત્રીજું ઘડપણમાં આર્થિક સહારો ઊભો કરવા માટે. જ્યારે ઉંમર થાય દીકરી તો એમના ઘરે જતી રહે, પણ પુત્ર હોય તો સાજા માંદા થાય અથવા તો એમને આર્થિક પોતે જ્યારે એ કમાઈ ન શકે, હાથ પગ ન ચાલતા હોય તો પુત્ર એમને સાચવે, એ કારણે પણ પુત્ર માટેની ઘેલછા હતી એ આપણે જોઈ શકીએ છીએ. આ 3 કારણોસર કેટલાક કુટુંબો પોતે પુત્રની ઘેલછાથી ઘણી પુત્રીઓને જન્મ આપે છે, જેથી કુટુંબના કદમાં મોટો વધારો થાય. એટલે કેટલી 4 બહેનો હોય ને 1 ભાઈ હોય તો એ જે પુત્ર એક તો હોવો જ જોઈએ, એને કારણે પણ જન્મદર ઊંચો રહેતો હતો. હવે ચોથું કારણ છે સામાજિક કે સંયુક્ત કુટુંબ પ્રથા. આ પણ સરસ રીતે તમે લખી શકો અને સમજી શકે એવો પોઈન્ટ છે કે ભારતમાં જે ગ્રામીણ વિસ્તારમાં જે સંયુક્ત કુટુંબ પ્રથાની વ્યાપક પ્રમાણ હતું કે બધા ભેગા રહે, એના કારણો ઘણા બધા છે કે પરિણામે અહીં જે બાળકોનો ઉછેર આર્થિક જવાબદારી અને કુટુંબના બધા સભ્યો વચ્ચે વહેંચાઈ જવાથી બાળકનો બોજરૂપ બનતું નહોતું અને પરિણામે જન્મદર ઊંચો જતો હતો. કે સંયુક્ત કુટુંબમાં બાળક મોટા થઈ જતા હતા, બધા સાચવવાની વ્યવસ્થાઓ થઈ જતી હતી, ભેગા કામ કરતા હતા, આર્થિક
સહાય એ પણ એકબીજા નબળા હોય તો પણ એને કારણે 5-7 બાળકોને જન્મ આપતા હતા જ્યારે સંયુક્ત કુટુંબ પ્રથા. પરંતુ જ્યારે વિભક્ત કુટુંબ પ્રથા હોય હવે છે તો એમાં બાળક ઉછેરવું ખૂબ જ મુશ્કેલી પડતી હોય એટલે 1 અને 2 બાળકથી વધારે હોય એવા કુટુંબ બહુ ઓછા છે. એટલે આમ જન્મદરનું પ્રમાણ ઊંચું જવાના કારણોમાં આ સંયુક્ત કુટુંબ પ્રથા પણ એક પરિબળ ભાગ ભજવે છે. આવી રીતે આર્થિક પરિબળોમાં ઘણા બધા આપણે આર્થિક પરિબળો છે એમાં શિક્ષણનું નીચું પ્રમાણ, આવકની નીચી સપાટી, બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ, આ 3 કારણો એ આર્થિક પરિબળને કારણે પણ જન્મદર ઊંચો જતો હતો. આજે આપણે એક જોઈએ કે શિક્ષણનું નીચું પ્રમાણ, આને કારણે પણ જન્મદર એ ઊંચો જતો હતો. તો સૌથી શિક્ષણનું નીચું પ્રમાણમાં વસ્તી શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો જે સંબંધ અત્યંત જટિલ છે કે શિક્ષણ હોય તો ઘણી વખત એ આમ આપણે અંદર ડિટેલ ઘણું બધું છે તો તમને ઉપરછેલ્લી રીતે તમને સમજાવું તો કે શિક્ષણ ન હોય ઘણા બધા વિશે જાણતા નથી એટલે પણ બાળકોનો જન્મ વધારે થતો હતો. તો અપર્યાપ્ત શિક્ષણને કારણે જે નાનું કુટુંબની અગત્ય જલ્દી સમજી શકતા નથી, પરિણામે કુટુંબનું કદ મોટું રહેવાનું વલણ આપણને જણાય છે. કે ઝાઝા બાળકો હોય તો વધુ મહેનત કરે અને વધારે આવક થાય એ આપણે આર્થિક પરિબળની પણ એક અગત્યનું પરિબળ છે કે વધારે બાળકો કમાઈને લાવે પરંતુ એને ઉચ્ચ શિક્ષણ આપી તો એ વધારે કમાશે, મજૂરી નહીં કરવી પડે એવું એને શિક્ષણ નહોતું. એટલે શિક્ષણનું નીચું પ્રમાણને કારણે આ લોકો સમજી શકતા નહોતા. એટલે નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં જે પ્રાથમિક શિક્ષણ પામેલી જે સ્ત્રીઓ છે એ ઓછા બાળકને જન્મ આપતી માલુમ પડેલી છે. વસ્તી ગણતરી વખતે આ બધી એ તુલનાઓ થતી હોય છે. એટલે કે જે અભણ છે એ વધારે બાળકોને જન્મ આપે કે જે ને ઘણી બધી ખબર નથી કે એવા કારણોને લીધે પણ એ જન્મ આપતી હોય છે. એટલે દેશમાં નિરક્ષરતા, અલ્પ શિક્ષણને કારણે જન્મ દર ઊંચો રહેવા પામે છે. કે જે શિક્ષણ હોય તો એ ઘણું બધું આગળનું વિચારે અને એ ઓછા બાળકો આપે તો એમની આર્થિક સ્થિતિ છે એ સારી રહે. 5-7 બાળકો હોય તો પૂરતું એમને પોષણ ન મળે, ત્યાર પછી ભણાવી ન શકે, ઘણી બધી ખામીઓ થાય એ લાંબા સમયે એમને સમજાય. પરંતુ જ્યારે પહેલેથી જો શિક્ષણ આપવામાં આવ્યું હોય તો એ સારો બાળકોનો ઉછેર કરી શકે અને ઓછા બાળકોને જન્મ આપે. હવે આવકની નીચી સપાટી અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ હવે પછી જોશું. ત્યાર પછી અન્ય પરિબળો છે, ઊંચો પ્રજનન દર છે, કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ છે. આમ એ જન્મદરનું પ્રમાણ ઊંચું આવ્યું એનું આ બધા કારણો છે. એવી જ રીતે નીચા મૃત્યુ દરના કારણો, એને કારણે પણ વસ્તી વધે છે. કે જે આપણું મૃત્યુ દર છે એ આપણે આગળ જોયું કે 1951માં 1000ની વસ્તી હોય, 1000 વ્યક્તિ, ત્યારે 27થી 28 લોકો મૃત્યુ પામતા હતા. આજે 2011ની વસ્તી ગણતરીમાં જોઈએ તો 7થી 8 હજારે 1 વર્ષ દરમિયાન 7 જણા એ મૃત્યુ પામે છે. તો આમ વસ્તી વધારો એ આપણને ઊંચો જન્મદર પછી નીચો મૃત્યુદરને કારણે પણ વસ્તી વધારો થયો છે ભારત દેશમાં. એ મૃત્યુદરના કારણે અને જન્મદરના કારણે આપણે અભ્યાસ કરવાનો છે. 5 માર્ક માટે પ્રશ્ન પૂછાય અથવા 3 માર્ક માટે મૃત્યુદર અથવા તો 3 માર્ક માટે જન્મદરના કારણો એ પૂછાઈ શકે અને સંયુક્ત પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો સરસ મજાના આવા મુદ્દા અને સમજી શકાય એવા છે તો વાંચજો અને તૈયાર કરજો.